નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. નસવાડી તાલુકાના સીમલ ધોળા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની લાઇનિંગમાં મોટું ભંગાણ સર્જાયું છે, જેનાથી સ્થાનિકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છોટાઉદેપુરના નસવાડી પંથકની જીવાદોરી સમાન નર્મદાની મુખ્ય કેનાલમાં સીમલ ધોળા ગામ પાસે ભંગાણના દ્રશ્યો સામે આવ્યા છે. કેનાલની લાઇનિંગ વોલ એટલે કે તેની દિવાલમાં લાંબી તિરાડો પડતા પાણીનો જોરદાર ફ્લો દિવાલની અંદર ઉતરી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેનાલના ગેટ પાસે જ આ ગાબડું પડ્યું છે. જેમ જેમ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેમ તેમ આ ગાબડું વધુ ઊંડું અને પહોળું થવાની શક્યતા છે. જો સમયસર આ રિપેરિંગ કરવામાં નહીં આવે તો મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ પડી શકે છે અને આસપાસના ખેતરોમાં પાણી ફરી વળવાનો ખતરો પણ તોડાઈ રહ્યો છે. હાલમાં ખેડૂતોમાં પોતાની મહામૂલી જમીન અને પાકને લઈ ચિંતા જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે નર્મદા નિગમના અધિકારીઓ આ ઘટના સ્થળે ક્યારે પહોંચે છે અને આ ગંભીર તિરાડને રોકવા માટે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.